પાકિસ્તાને વટાવી બર્બરતાની હદ, બે શહીદ જવાનના અંક સાથે બર્બરતા ચોક ગામમાં કેશવેન પર ફાયરિંગમાં 7 લોકોના મોત। મિશન આદિવાસી પર કોંગ્રેસ રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ સાંભળશે લોકોના મનની વાત। વલસાડના સાંસદ કેસી પટેલે પોતાના પર લાગેલા આરોપ સામે નોંધાવી ફરિયાદ। મહિલાએ કહ્યું, મને ફ્લેટ પર બોલાવવામાં આવી હતી। એપીએલ કાર્ડ ધારકોને ફાયદો, ગ્રામીણ વિસ્તારમાં મફત પ્લોટ આપવાની યોજનામાં સુધારો, 3,98,000 લાભાર્થીઓને થશે લાભ। વધારા પર નિયંત્રણના નિયમ છતાં કેટલીક શાળાઓ બેફામ, જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં વાલી અને પ્રિન્સિપાલ વચ્ચે થઈ ઝપાઝપી, શાળામાંથી ફરિયાદ પુસ્તકો લેવા કર્યું દબાણ। વલસાડમાં મહિલા કામદારની સુરક્ષા પર ઉભા થયા સવાલ, ચોથા માળથી પટકાઈ મહિલા, ઘટના સીસીટીવીમાં કેદ। અને ગુજરાત સ્થાપના દિવસ પર સીએમ રૂપાણીએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી, શ્રવણ તીર્થ યાત્રાની કરાવી શરૂઆત। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરના પૂંછના મેન્ટર જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। આ ફાયરિંગમાં સેના અને બીએસએફના એક જવાન શહીદ થયા છે, તો બીએસએફનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે। પાકિસ્તાની સેનાએ ભારતીય જવાનોના મૃતદેહ સાથે બર્બરતા કરી છે અને તેમના કેટલાક અંગો કાપી નાખ્યા છે। તો બીજી તરફ ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે। જમ્મુ કાશ્મીરની સ્થિતિ અને સુકમા હુમલાને લઈને આ બેઠક થઈ રહી છે। રક્ષામંત્રી અરુણ જેટલીએ પાકિસ્તાનની અવરચંડાઈ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જવાનોની શહીદી એળે નહીં જાય અને પાકિસ્તાનને ભારત વળતો જવાબ આપશે। आज पुंछ क्षेत्र के कृष्णा घाटी सेक्टर में हमारी सेना के 2 नौजवानों की हत्या की गई और उनकी बॉडी को काट दिया गया, म्यूटिलेट कर दिया गया। ये काम हमारे पड़ोसी देश का है। ऐसी हरकतें तो युद्ध में भी नहीं हुआ करती और निश्चित रूप से शांति में तो कभी नहीं होती। भारत सरकार इसकी घोर निंदा करती है और पूरे देश को हमारी सेना और फौज के ऊपर पूरा भरोसा है कि इसकी जो प्रतिक्रिया उनको करनी पड़ेगी वो करेंगे और जो ये बलिदानी हमारे 2 सिपाहियों की है ये व्यर्थ नहीं जाएगी। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ કેશ વાન લૂંટવા હુમલો કર્યો, તેમાં 5 પોલીસકર્મી શહીદ થયા છે, જ્યારે બેંકના 2 કર્મચારીઓના પણ મોત થયા છે। આતંકીઓ અગાઉ પણ બેંકની કેશ લૂંટવાના પ્રયાસો કરી ચૂક્યા છે। સરકારોની વાત માનીએ તો પાકિસ્તાનથી ઘૂસી આવેલા આતંકીઓ પાસે જ્યારે નાણાં ખૂટી પડે છે ત્યારે લૂંટના કાવતરા ઘડે છે અને આ નાણાં થકી તેઓ પોતાને સુરક્ષિત રાખવા માટે સ્થાનિકોને પૈસા આપી તેમની મદદ લેશે। જાણકારોનું કહેવું છે કે આતંકીઓ પાસે હથિયારો હોવાથી સ્થાનિકો તેનો વિરોધ કરે છે, તો બંદૂકના નારચાની બીક બતાવી તેમના અવાજને આતંકીઓ દબાવી દેતા હોય છે। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેન્ચર સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। આ ફાયરિંગમાં સેના અને બીએસએફના એક જવાન શહીદ થયા છે। શહીદોમાં એક સેનાના અગ્રણી અધિકારી જેસીઓ અને એક બીએસએફના હેડ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે શહીદ જવાનોના મૃતદેહ સાથે પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું છે। પાક બોર્ડર એક્શન ટીમે શહીદ જવાનોના મૃતદેહના ટુકડે ટુકડા કર્યા હોવાનું જાણવા મળ્યું છે। पाकिस्तान की सेना और आतंकवादियों का जो बॉर्डर एक्शन टीम है उसने जिस प्रकार भारतीय सेना के जवानों के 2 बॉडीज को क्षत विक्षत किया है, पाकिस्तान ने एक बार फिर अंतर्राष्ट्रीय कानूनों का उल्लंघन किया है और मानवाधिकारों का हनन किया है पाकिस्तान ने, जबकि सीज फायर का वायलेशन अंतर्राष्ट्रीय सीमा पर जो युद्धबंदी के नियमों का उल्लंघन किया है पाकिस्तान ने और जम्मू कश्मीर के पुंछ सेक्टर के अंदर कृष्णा घाटी में भारतीय चौकियों पर उसने जो है सीज फायर वायलेशन किया है, जिसमें 2 जवान हमारे शहीद हो गए और शहीद जवानों के शरीर के साथ उन छेड़छाड़ की गई, उनको क्षत विक्षत किया गया। ये बर्दाश्त के बाहर है। पाकिस्तान ने
दोबारा अमानवीय अत्याचार किया हुआ है हमारे सोल्जर के ऊपर। उनकी जो बॉडीज है उसके साथ बर्बरता युक्त उन्होंने व्यवहार किया हुआ है। ये गलत बात है, ये सरासर अमानवीय है। किसी भी युद्ध के इतिहास में ऐसी बात नहीं हुई है। सौरभकारी से लेकर ऐसे कई बार पाकिस्तान ने पहले भी किया हुआ है। हमारी भारतीय सेना का जो मनोबल है ये काफी ऊंचा है और इस प्रकार की कार्रवाई से उनका मनोबल नीचे होने वाला नहीं है। अभी हमने क्या करना चाहिए? हमने तुरंत रिएक्ट करना चाहिए। क्या रिएक्ट करना चाहिए हमें बताना नहीं चाहिए, लेकिन इसका रिएक्शन हमें जरूर करना चाहिए। पहले भी जब इस प्रकार पाकिस्तान ने व्यवहार किया हुआ है, हमने तुरंत जवाबी कार्रवाई की हुई है। पाकिस्तान इस माफिया की घटनाएं पहले भी कर चुका है, क्योंकि हर बारी जो हमारी तरफ से रिस्पॉन्स था उस माफिक का नहीं था और उतना कड़ा नहीं था जो होना चाहिए। वो एक छोटा मुल्क है, हम उससे बहुत बड़े हैं, बहुत ज्यादा ताकतवर है। जवाबी कार्रवाई हमारी इतनी जबरदस्त होनी चाहिए कि पाकिस्तान 100 बार ही सोचे इस माफी के दोबारा हिम्मत दर्शाने के लिए। हमने इस माफी की कार्रवाई कभी नहीं की। अभी तक देश को सुनाया जाना चाहिए था कि पाकिस्तान ने इस माफी की कार्रवाई की। जवाबी कार्रवाई में उसके हमने 25 पोस्ट उड़ा दिए हैं और कम से कम 50 सैनिक उसके हताहत हो चुके हैं, ताकि आने वाले समय में उसकी दोबारा कभी इस माफी की हिम्मत ही ना पड़े। तो વાત કરીએ કોંગ્રેસની, કારણ કે કોંગ્રેસ આવે છે, પરંતુ એ પહેલા રાહુલ આવી ગયા છે કોંગ્રેસ ચલાવવા। જી હા, દેડિયાપાડા ખાતે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જનસભા યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધીએ ગુજરાતના સ્થાપના દિવસ પર તમામને શુભેચ્છા પાઠવી હતી। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો કોઈ એક વ્યક્તિની નહીં હોય, પરંતુ બધાની હશે, જે લોકોના ઘરમાં જઈને મનની વાત કરશે। જ્યારે ખેડૂત ગુજરાત સરકાર પાસે બાળકોનું શિક્ષણ માંગે તો પોલીસ તેમની पिटाई કરે છે। ગુજરાતના લોકોના દિલમાં ગુસ્સો છે। મહત્વનું છે કે કોંગ્રેસની જનસભામાં રાહુલ ગાંધીને સાંભળવા માટે જનમેદની ઉમટી પડી હતી। જ્યારે અહેમદ પટેલે જણાવ્યું હતું કે 2017માં ભાજપનો પરાજય નિશ્ચિત છે, જ્યારે મેં આટલી મોટી સભા ક્યારે નથી જોઈ, તેવું પણ તેમનું કહેવું હતું। पूरे शिक्षा के सिस्टम को 10-15 लोगों ने 10-15 लोगों ने लपेट रखा है। सबके सब कॉलेज, सबके सब यूनिवर्सिटी, पूरा का पूरा कैपिटेशन का पैसा गुजरात में 10-15 लोगों के जेब में जाता है, और वो सब बीजेपी के नरेंद्र मोदी जी के मित्र हैं। इस गुजरात में, वाइब्रेंट गुजरात में किसी भी समाज का फायदा नहीं हुआ है। इस वाइब्रेंट गुजरात में सिर्फ 15 लोगों का फायदा हुआ है। पूरा का पूरा पैसा मार्केटिंग का वो देते हैं, बाकी लोग देखते रह जाते हैं। हर साल नरेंद्र मोदी जी वाइब्रेंट गुजरात की बात करते हैं, शाइनिंग गुजरात की बात करते हैं, मगर गुजरात में कुछ नहीं होता। आरएसएस के लोग, बीजेपी के लोग और नरेंद्र मोदी जी आदिवासी को इंसान नहीं मानते हैं। वो चाहते हैं कि पूरा का पूरा आदिवासी समाज जंगल से निकले और शहरों में जाकर अमीर लोगों के घर में काम करे। और मैं इस स्टेज से आपको कहना चाहता हूं, ये कांग्रेस पार्टी कभी नहीं होने देगी। हमने पार्लियामेंट हाउस में पूछा, नरेंद्र मोदी जी ने वायदा किया था 2 करोड़ युवाओं को रोजगार देने का, कितने लोगों को पिछले 2 साल में रोजगार मिला? पता लगा पिछले साल पूरे हिंदुस्तान में 1 लाख युवाओं को रोजगार मिला। कहां 2 करोड़ की बात और कहां 1 लाख की सच्चाई। और इस साल
एनडीए की सरकार के मंत्री ने कहा कि हिंदुस्तान में 7 साल से सबसे ज्यादा बेरोजगारी आज है। इस साल हिंदुस्तान में एक भी रोजगार की बढ़त नहीं। मगर सच्चाई यह है कि जो गुजरात के किसान में गुजरात के छोटे दुकानदारों में गुजरात में जो शक्ति हुआ करती थी उसका सिर्फ फायदा नरेंद्र मोदी जी ने अपने लिए उठाया है। गुजरात को वापस उन्होंने कुछ नहीं दिया। हम बड़े वायदे नहीं करते हैं, हमारी मार्केटिंग भी अच्छी नहीं है, मगर हम काम करके दिखाते हैं। अगर कांग्रेस पार्टी की सरकार आएगी तो किसी एक व्यक्ति की सरकार नहीं होगी, वो सबकी सरकार होगी। वो सरकार आपको अपनी मन की बात नहीं कहेगी। वो सरकार आपके घर में आएगी, किसानों के पास जाएगी, आदिवासियों के पास जाएगी, दलितों के पास जाएगी, छोटे दुकानदारों के पास जाएगी और आपकी मन की बात समझने की कोशिश करेगी। और वो सरकार गुजरात को बनाने का काम करेगी। कांग्रेस पार्टी इस चुनाव को पूरे दम से लड़ेगी और मैं स्टेज से आपको कहता हूं, कांग्रेस पार्टी गुजरात में नरेंद्र मोदी जी को और बीजेपी को हरा कर दिखाएगी। ગુજરાતની સ્થાપના દિવસે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ પર છે। સેવાદળ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ડેડિયાપાડામાં જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ શંકરસિંહ વાઘેલા, અશોક ગેહલોત હાજર રહ્યા હતા। રાહુલ ગાંધીએ દેવમોગરામાં આદિવાસીઓની કુળદેવી પાંડુરી માતાના મંદિરે પૂજા કરી હતી અને આદિવાસીઓની જેમ જ માથા પર ટોપલી મૂકી દર્શન કર્યા હતા। રાહુલ ગાંધીની આ મુલાકાત આગામી વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી મતો મેળવવાના આશયથી યોજવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે। રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ સાંભળવા મળી રહ્યા છે, ત્યારે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે મતદાતાઓને રીઝવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે। આવતીકાલથી ભાજપ આદિવાસી ગૌરવ વિકાસ યાત્રા કરવા જઈ રહ્યું છે। ભાજપની આ યાત્રા રાજ્યના આદિવાસી બહુલ 15 જિલ્લાઓને કવર કરશે, તેમાં 50 જેટલા તાલુકાઓમાં આદિવાસી બેઠક વિસ્તારોમાંથી પસાર થશે। ત્યારે એક નજર કરીએ રાજ્યના આદિવાસી બેઠકો પર પાર્ટીઓને શું સ્થિતિ છે। ગુજરાતના 57માં સ્થાપના દિન નિમિત્તે કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ શુભેચ્છા પાઠવી। ગુજરાતનું ગૌરવ ગણાતા તમામ ગુજરાતીઓને અભિનંદન આપ્યા અને આવતું નવું વર્ષ ગુજરાતમાં પરિવર્તનનો પવન લાવશે તેવી હું આશા રાખું છું તેવું પણ કહ્યું। સ્થાપના દિવસે 2 ડે શ્રમ દિવસ, સ્થાપના દિવસ એનો વિચાર કરીને એવા શ્રમ માટે કલ્પના કરીએ કે ગુજરાતમાં હું પરિવર્તન લાવીશ, નવી સરકાર માટે મથીશ। આ 20 વર્ષની જે જૂની કેસેટ વગાડી દે છે આ લોકો, એને બદલીને એક સરસ મજાનું ઉગે અરુણું પ્રભાત, આવું સરસ મજાનું નવું પ્રભાત ઉગે એના માટે ગુજરાતી તરીકે હું આ દેશમાં હોઉં, પ્રદેશમાં હોઉં કે વિદેશમાં હોઉં થોડો પ્રયત્ન કરીશ ને ખોટા પોકર માણસો, ખાલી કહેવાતી વિકાસની વાહિયાત વાતોમાં રાતનારા લોકો અને જાહેરાતોમાં પ્રજાને છેતરનાર માણસો એમનો ભરોસો નહીં કરું। કોન્ક્રીટ માણસોનો ભરોસો કરી એક નવસર્જન, નવું ગુજરાત એની એક કલ્પના સાથે આપ સૌને મારા આ ગુજરાતના 2 ડે સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। તો શંકરસિંહ વાઘેલાના 108 સીટ મુદ્દેના નિવેદન મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે। વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત 108માં લઈ જવાતા દર્દી જેવી થશે। શંકરસિંહ વાઘેલાએ 108 સીટ મેળવવા અંગે દાવો કર્યો હતો। અમદાવાદ એએમસી દ્વારા આયોજિત બુક ફેરમાં વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું। બાપુએ કીધું છે 108 એટલે ઇમરજન્સી સર્વિસીસ અને એમાં પણ જે લોકોને ખૂબ ઈજા થઈ હોય, જે જીવી ન શકે, મૃત્યુની નજીક જ હોય, એટલે 108 કોંગ્રેસની સ્થિતિ 108માં લઈ જવાની છે
એટલે હું એમ માનું છું કે બાપુએ બહુ યોગ્ય કીધું છે. કોંગ્રેસ 108માં ઉપાડી અને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવાની આવશ્યકતા છે. ગ્રામ્ય વિસ્તારમાં મફત પ્લોટ આપવાની યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં મફત પ્લોટ મુદ્દે સુધારો કરાયો હોવાનું નિવેદન પંચાયત મંત્રીએ આપ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી બીપીએલ કાર્ડ ધારકોને પ્લોટ મળતા હતા, પરંતુ હવે આર્થિક સર્વે કરી એપીએલને પણ પ્લોટ આપવામાં આવશે. અત્યાર સુધી કુટુંબના એક સભ્યને પ્લોટ મળતો હતો, પરંતુ હવે પુખ્ત વયના પરિણીત સભ્યને પ્લોટ આપી શકાશે. એટલે કે 3,98,000 લાભાર્થીઓને સુધારાથી લાભ મળશે અને તમામ લોકોને 100 વારના પ્લોટ આપવામાં આવશે. આજ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિતલ પારેખ. હિતલ, જણાવશો જે પ્રકારે આ પ્લોટની વાત થઈ રહી છે કે 3.98 લાખ લાભાર્થીઓને સુધારાથી જે લાભ મળવાના છે, તેમાં કઈ કઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? જી, ખાસ કરીને જણાવી દઉં કે જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને જેમની પાસે ઘર વિહોણા છે તેઓ લોકોને પ્લોટ આપવાની રાજ્ય સરકારની યોજના અગાઉથી હતી. જો કે આ યોજનામાં હવે સુધારો કરવામાં આવ્યો છે અને સુધારા અંતર્ગત સૌથી મહત્વનો સુધારો એ છે કે અત્યાર સુધી બીપીએલ કાર્ડ ગ્રાહકોને જ બીપીએલ પરિવારોને જ આ પ્લોટ આપવામાં આવતા હતા, પણ 2011માં જે વસ્તી ગણતરી થઈ અને જેમાં આર્થિક અને સામાજિક સર્વે થયો છે તેનો આધાર લઈને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ને એ નિર્ણય અંતર્ગત માત્ર બીપીએલ નહીં એપીએલ પરિવારોને પણ આ પ્લોટ આપવામાં આવશે. સાથે સાથે બીજો મહત્વનો સુધારો સરકારે એમાં એ કર્યો છે કે અત્યાર સુધી એક જ પરિવારના એક જ સભ્યને મળતો હતો, પણ હવે પરિવારના પુખ્ત વયના અને પરિણીત સભ્યને પણ આ પ્લોટ મળી રહે તેવી સુધારો રાજ્ય સરકારે કર્યો છે અને સ્વાભાવિક છે કે આ સુધારાના કારણે 3,98,000 થી વધુ લાભાર્થીઓને તેનો સીધો લાભ મળી શકશે. બિલકુલ હિતલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો આગળ વાત કરીએ તો આધાર કાર્ડને રેશનિંગ સાથે જોડવાની કવાયત રાજ્ય સરકારે હાથ ધરી છે. રાજ્ય સરકારે રેશનિંગ દુકાનદારો પર આધાર કાર્ડને રેશનિંગ સાથે જોડવા માટે દબાણ કરી રહ્યું છે, જેથી રેશનિંગ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ સમગ્ર મામલે પુરવઠા અગ્ર સચિવને રજૂઆત કરી છે અને કહ્યું છે કે જો સરકાર કામગીરીની ફરજ પાડશે તો 15 દિવસની નોટિસ આપવામાં આવશે. આ સાથે જ રેશનિંગ દુકાનદારોએ હડતાલ પાડવાની ચીમકી આપી છે. વલસાડના સાંસદ કેસી પટેલ પર એક મહિલા વકીલે દુષ્કર્મ આચર્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે દિલ્હીની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. મહિલાએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે તે જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગઈ હતી તે દરમિયાન પણ તેને ધમકીભર્યો ફોન આવ્યો હતો કે આ મામલે સમાધાન કરી લેવામાં આવે, બાકી તેનું પરિણામ ભોગવવું પડશે. મહિલાના જણાવ્યા પ્રમાણે તેને મોટા નેતાઓ સાથે ભેટો કરાવવાની અને મકાન અપાવવાનું પણ કહેવામાં આવ્યું હતું, જે બાદ નશીલી વસ્તુ ખવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે કેસી પટેલે તેને 3 વખત ઘર પર બોલાવી તેને ધમકી પણ આપી હતી. તેની પાસે આરોપી વિરુદ્ધની સીડી પણ છે, જે તે કોર્ટમાં રજૂ કરશે તેવું તેણે જણાવ્યું હતું. પોલીસ અને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે અને એ જે કાર્યવાહી લોકો કરે છે એમાં એ કાર્યવાહીમાં મને વિશ્વાસ છે અને સંપૂર્ણપણે મને ન્યાય મળશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એ બધું કોન્ફિડન્શિયલ છે, એ પોલીસ ખાતું જાણે અને પોલીસ ખાતું એ બધું કોન્ફિડન્શિયલી તપાસ કરે છે. કોઈ પણ વિગત મને ખબર નથી, હું તો દિલ્હીથી આવતો રહ્યો હતો અને કોન્ફિડન્શિયલી પોલીસ એમાં તપાસ કરે છે. જ્યારે સમગ્ર બાબતને લઈને સાંસદ કેસી પટેલ પોતાના પર લગાવેલા તમામ આરોપોને નકાર્યા હતા અને જણાવ્યું હતું કે મારા પર લગાવેલા તમામ આક્ષેપો ખોટા છે અને મને કાયદા પર પૂરો વિશ્વાસ છે. જે સત્ય છે તે જ તપાસમાં બહાર આવશે. एक दिन मुझे केसी पटेल बीजेपी के एमपी, मैं नहीं जानती थी, मुझे सुप्रीम कोर्ट में मिले. उन्होंने ही मुझे बताया कि वो बीजेपी से एमपी हैं गुजरात से और उनका कोई केस है सुप्रीम कोर्ट में चल रहा है और उसी के बारे में आपसे बात करनी है, तो किसी सीनियर एडवोकेट की जरूरत है, बैठ के बात करना चाहते हैं. उन्होंने मुझे अपना विजिटिंग कार्ड भी दिया और बताया कि आप वहाँ पे आ जाइए, वहाँ पे मैं रहता हूँ शाम को. उस दिन तो मैं गई नहीं. એક તરફ આપણે વિશ્વ કામદાર દિવસની ઉજવણી કરી રહ્યા છે, બીજી તરફ કામદારોની સુરક્ષાને લઈને નહીવત પગલા અને નિયમો બનાવાયા છે, જેથી સત્તાધીશોની બેદરકારીના કારણે કામદારીનો ભોગ લેવાય છે. જી હા, આવું જ કંઈક વલસાડમાં સામે આવ્યું છે, જ્યાં નવનિર્મિત ઇમારતના 4થા માળેથી
મહિલા કામદાર નીચે પટકાઈ હતી। આ સમગ્ર ઘટના પારડીના સ્વાધ્યાય મંડળ રોડ પર બની રહેલ એક બિલ્ડિંગની છે, જેના ચોથા માળે કામ કરતી એક મહિલા અચાનક ત્યાંથી નીચે પટકાતા દોડધામ મચી ગઈ હતી। જોકે આ સમગ્ર ઘટના બાજુના બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બિલ્ડરની બેદરકારીને કારણે મહિલા નીચે પટકાઈ છે। જોકે મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પર ખસેડવામાં આવી છે, જે બાદ વધુ તબિયત લથડતા સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો એક મહિલા કામદાર કે જે પોતાનું કામ કરી રહી હતી અને અચાનક જ પગ ત્યાંથી લપસતા તે ચોથા માળેથી પડી ગઈ હતી। આજે વિશ્વ કામદાર દિવસ 1 મે અને આઝાદ દિવસે કોઈ પણ પ્રકારની ત્યાં સુરક્ષા વ્યવસ્થા નથી અને કોઈ પણ રીતે સલામતીથી તે લોકો કામ કરી શકે તેવું કોઈ જ આયોજન નહોતું અને એવી જગ્યાએ કામ કરવાનું આપવામાં આવ્યું હતું, એ રીતે આપવામાં આવ્યું હતું કે થોડી ઘણી પણ ભૂલચૂક થાય તો આ પ્રકારની ઘટના ઘટે ને આખરે આ ઘટના ઘટી પણ ખરા। આગળ વાત કરીએ તો ગુજરાતના વૃદ્ધો અને તીર્થધામોને જોડતી શ્રવણ યાત્રા તીર્થ દર્શન યોજના રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શરૂ કરવામાં આવી છે। ગુજરાતના વૃદ્ધો માટે રાજ્યના તીર્થસ્થાનો પર ફરવા અંગેની આ યોજના અંતર્ગત વડીલોને એસટી બસ અને પ્રાઇવેટ બસોમાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરની કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। એમાં રાજ્યના 60 વર્ષ કે તેથી વધારેની ઉંમર ધરાવનારા વૃદ્ધોને 2 રાત્રિ અને 3 દિવસની તીર્થયાત્રામાં 50% બસ ભાડું માફ કરવામાં આવશે। સોમનાથ હોય, દ્વારિકા હોય, પાવાગઢ હોય, અંબાજી હોય, ડાકોર હોય, જુનાગઢ હોય કે પછી પાલિતાણા હોય, બધા લોકો બધા યાત્રાધામે જાય। નાના નાના યાત્રાધામો મંદિરોમાં પણ જવાની છૂટ છે અને મને આનંદ છે કે આજે 28 બસ અમદાવાદથી પ્રસ્થાન થઈ રહી છે અને આપણે ત્યાં કહેવાય છે યાત્રા કરનારને તો પુણ્ય મળે છે, યાત્રા કરાવનારને પણ પુણ્ય મળે અને તમારી સાથે અમે પણ પુણ્યના ભાગીદાર બનવા આ પ્રયત્ન કરી રહ્યા છીએ। તો ગુજરાતના વૃદ્ધો માટે રાજ્યના તીર્થ સ્થાનો પર ફરવા અંગેની આ યોજના અંતર્ગત વડીલોને એસટી બસ અને વોલ્વો બસની સુવિધા દરેક વડીલો માટે કરવામાં આવી છે। આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકો માટે આવા પ્રયાસ કરે એ તો રામ રાજ્ય સમાન કહેવાય। શ્રવણ તીર્થ દર્શનની યોજના અંતર્ગત આજે 28 બસો જગન્નાથજી મંદિરના પ્રાંગણમાંથી જ વિવિધ યાત્રાધામોના પ્રવાસ માટે વૃદ્ધોને લઈને નીકળી હતી। તો આગામી સમયે રાજ્યના તમામ વૃદ્ધો આ યોજનાનો લાભ લે તેવી આશા નેતા તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ કરી હતી। આજે પહેલો દિવસ છે, 28 બસો અમદાવાદમાંથી આપણે આ યાત્રા નિમિત્તે મુખ્યમંત્રી શ્રી દ્વારા એને વિદાય આપવાનો અમલમાં લાવવાનો યોજનાને કાર્યક્રમ હાથ ઉપર લીધો છે અને દરરોજ 12 મહિના આ યોજના જ્યારે પણ ઈચ્છા થાય એનો લાભ આપણા વડીલો, આપણા મા બાપ, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ ભગવાનના દર્શન કરે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા અને મંત્રીઓ દ્વારા જ્યારે આ કાર્ય ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે ત્યારે એમ કહેવાય કે ખરેખર આને જ ખરેખર રામ રાજ્ય કહેવામાં આવે। તો સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતા મહુવા વિધાનસભાની બેઠક ઉપર છેલ્લા 20 વર્ષથી ભાજપનો દબદબો યથાવત છે। હાલમાં મહુવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાજપના ભાવનાબેન મકવાણા છે। ભાવનાબેને ધારાસભ્ય તરીકે છેલ્લા 4.25 વર્ષમાં શું કામગીરી કરી તે તપાસીએ વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। સૌરાષ્ટ્રના લીલી નાઘેર તરીકે ઓળખાતા મહુવા વિધાનસભા બેઠક ઉપર 2 દાયકાથી ભાજપનું પ્રભુત્વ છે। હાલ ભાજપના ધારાસભ્ય ભાવનાબેન મકવાણાએ વર્ષ 2012માં કોંગ્રેસના રાજભાઈ મહેતાને 28,000 મતોથી પરાજિત કર્યા હતા। વર્ષ 2012માં ચૂંટણી જીતવા ભાવનાબેને આપ્યા હતા આ ચૂંટણી વચનો। વિસ્તારમાં રસ્તાઓનું નિર્માણ કરવું, મેઢડા બંધારાનું કામ કરવું, મહુવા શહેરમાં ભૂગર્ભ ગટર કરવી,
કોટડા યાત્રાધામનો રસ્તો પહોળો કરવો. સ્થાનિક પ્રજાને આપેલા વચનોને આજે 4.25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે શું છે સ્થિતિ ચૂંટણી વચનોની? ખાસ કરીને આપણો કોટડા જે ચામુંડા માતાજીનું ધામ છે, આખા ગુજરાતમાંથી લોકો ત્યાં દર્શન કરવા આવે છે. એ રોડ પહોળો કરવા માટેનો ઘણા સમયથી માંગ હતી. એ સરકારમાં રજૂઆત કરી અને એ રોડ પહોળો કરવાની મંજૂરી મળી ગઈ છે. મેથવા બંધારા માટે પણ અમે ખૂબ પ્રયત્નો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે અમે મળ્યા છીએ. મારા વિધાનસભાની વાત કરું તો 30 કરોડ જેટલા રસ્તાઓ, નોન પ્લાન રસ્તાઓના કામ મંજૂર થયા છે. ભાવનાબેનના વિકાસ કાર્યોના આ દાવા સામે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા સહમત થતા નથી. ખાસ કરીને અમારો માલણ બંધારો અને સમઢિયાળો બંધારાને જોડતી કેનાલ કે જે ખેડૂતોએ જાત મહેનત કરીને અને પોતે ફાળો કરીને જોઈન કરી, એ 3 કરોડની જે કેનાલ છે એ આજે પણ પેન્ડિંગ છે. મહુવા વિધાનસભા વિસ્તાર વિકાસના અનેક કાર્યોને ઝંખી રહ્યું છે. નેતા અને પ્રજાની અપેક્ષા ધારાસભ્ય પાસેથી વિશેષ છે, ત્યારે ધારાસભ્યએ સ્થાનિક પ્રશ્ને સક્રિય થવાની જરૂર છે. મહુવા વિસ્તારમાં આમ તો ડિહાઇડ્રેશન પ્લાન્ટ અને રમકડાના ઉદ્યોગો છે, પણ સ્થાનિક સ્તરે રોજગારી માટે હજી પણ મોટા ઉદ્યોગો આવે તે માટે સ્થાનિકોની માંગ છે. ખેડૂતલક્ષી અને લોકોને રોજગાર મળે તેવા ઉદ્યોગો, ખાસ કરીને નિરમા કંપનીની ફેક્ટરી, ત્યાં સિમેન્ટ ફેક્ટરી થઈ રહી હતી, તેને પહેલાના ધારાસભ્યએ ખેડૂતોના નામે ખોટી રીતે અટકાવી હોય એવું મને પર્સનલી લાગી રહ્યું છે. આને કારણે રોજગારીના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સ્થાનિક સ્તરે રોજગારીની સાથે સાથે દરિયા કિનારાના ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો પણ સવિશેષ છે, જેનાથી સ્થાનિકો પરેશાન છે. ગામડામાં કાંઠાના તમામ ગામડામાં મોટામાં મોટો પ્રશ્ન પીવાના પાણીનો છે. તમામ ગામમાં ક્ષારો, એક પણ કૂવો કે એક પણ બોરમાં કોઈ મીઠું પાણી એવું નથી હોતું પીવા લાયક. જે એક પણ કવામાં પાણી, નર્મદા અને રોજકી ઉપર પાણી ઉપર નિભે છે બધા ગામડા. એ ગામડામાં છેલ્લા 2 થી 3 મહિનાથી 15 કે 20 દિવસે એકાદ વખત પાણી મળે છે. સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો માટે ભાવનાબેને વિસ્તાર વિકાસની પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ રસ્તા, પાણીની સુવિધા પાછળ કર્યો છે. સ્થાનિક વિકાસ અને ભાવનાબેનની કામગીરીને લઈને સ્થાનિકો આપે છે તેમને 10 માંથી 5 માર્ક્સ. ધારાસભ્ય તરીકે ભાવનાબેન મકવાણા પાસે સ્થાનિકોની અપેક્ષા બહુ છે. સાથે વિસ્તારના વિકાસ માટે કુદરત પણ એક મોટો પડકાર છે. વર્ષ 2017ની ચૂંટણીમાં મહુવા બેઠક પર સંઘર્ષ થશે તેવું મનાઈ રહ્યું છે. મહુવાથી નીતિન સોની સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.